નમસ્કાર, પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા। દર્શક મિત્રો, એમ તો આપણે સૌ જાણીએ છીએ કે પાદરા, વડોદરા અને ગુજરાત, આખા ગુજરાતની અંદર દારૂબંધી છે, પરંતુ ક્યાં કેટલો દારૂ વેચાય છે પ્રજા પણ જાણે છે અને તંત્ર પણ જાણે છે। ત્યારે અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે। સવારે આપણે સૌએ જનઅર્પણ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર પણ જોયા છે। વડોદરા જિલ્લાના વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બે જગ્યાએ ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોય તે પ્રકારના વિડીયો વાયરલ થયા છે। મિત્રો, જાણે આમ ખુલ્લેઆમ બિયર બારમાં દીવ, દમણ અને આબુમાં જેવો દારૂ મળે છે, ખુલ્લેઆમ આમ જલસા કરીને લોકો બેસતા હોય, એ જ પ્રકારની પરિસ્થિતિ શું વડોદરા શહેરમાં પણ હોય? એવી જ પરિસ્થિતિ વડોદરા શહેરમાં હોય તો ખરેખર વડોદરા શહેર પોલીસ માટે શર્મજનક સમાચાર છે। ફતેગંજ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં હું આપને એડ્રેસ પણ સમજાવવાનો પ્રયત્ન કરીશ। લાલપુરીની સામે રામેશ્વરની ચાલ, કે જેને કોઈ કુંભારવાળા તરીકે પણ ઓળખે છે। આ વિસ્તારમાં બે ઈસમો છે, એક બહેન છે, મહિલા છે, એક ભાઈ છે। બંનેનું નામ સિમિલર છે, હીરાભાઈ અને હીરાબેન। આ બંને ત્યાં દેશી દારૂનું વેચાણ કરતા હોય તે પ્રકારના અત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। સાથે સાથે વાયરલ થયેલા વિડીયોમાં પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે એક બાજુ નોટોના બંડલ ગણવામાં આવે છે, એટલે 10, 20, 50 રૂપિયા જે પણ રકમ ચાલતી હશે દેશી દારૂની તે વસૂલવામાં આવે છે અને દેશી દારૂ ત્યાં મન ફાવે આપવામાં આવી રહ્યો છે। સાથે સાથે ખુરશીઓ, ટેબલ ગોઠવવામાં આવ્યા છે, બેસવાની સરસ વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યાં ખુલ્લેઆમ દેશી દારૂ પીવામાં આવી રહ્યો છે, વેચવામાં આવી રહ્યો છે। અમારો દારૂ અહીંયા જ લો ને અહીંયા પીઓ, ખાલી કોથરી નાખી ભાગી જવા પ્રકારની પણ પરિસ્થિતિ વિડીયોમાં જોવા મળી રહી છે। ત્યારે દર્શક મિત્રો, પોલીસ સ્ટેશનની શરૂઆતમાં નજીકના વિસ્તારમાં એક દારૂનો અડ્ડો છે, સાથે સાથે એક દૂર એક વિસ્તાર છે, મણિકૃપા હોટલની બાજુમાં ભરતીનગર જેને કહેવાય છે। આ ભારતીનગર, દર્શક મિત્રો, દિનેશભાઈ માળીનો ધંધો છે, આ પ્રકારની માહિતી પણ સૂત્રો દ્વારા અમને મળી રહી છે। સાથે સાથે વિડીયોમાં પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। ત્યારે સંસ્કારી નગરી એટલે કે વડોદરા સંસ્કારી નગરી, એવા સમાચારો પણ ઘણા જોયા છે અને સંસ્કારી નગરી વડોદરાના કહી શકાય ઘણા બધા સંસ્કારી કામો પણ આપણે જોયા છે। ત્યારે સંસ્કારી નગરીને લાંછન લગાડનાર આ બુટલેગરો ઉપર કાર્યવાહી ક્યારે? કારણ કે વારંવાર આ પ્રકારના અહેવાલો પ્રસારિત થતા જ હોય છે। એમાં દેશી દારૂ હોય કે વિદેશી દારૂ હોય, પરંતુ જો વડોદરા શહેરની વાત કરવામાં આવે તો જેમ વિદેશી દારૂનો વેપલો ગ્રામ્ય વિસ્તારમાં થતો હોય, એનાથી ભારે હદમાં વડોદરા શહેરમાં દેશી દારૂનું પણ વેચાણ થતું હોય, એ પ્રકારના અનેક વાર વિડીયો વાયરલ થઈ રહ્યા છે। ત્યારે અત્યારે મહત્વની બાબત છે કે ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બે જગ્યાએ ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, તે પ્રકારના વાયરલ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે હાલ વહીવટદારો પણ ચિંતામાં છે અને કહી શકાય કે પોલીસ પણ હાલ ચિંતામાં છે। કારણ કે આ વિડીયો વાયરલ થવાના કારણે હવે કાર્યવાહી તો થઈ જ રહી છે, સાથે સાથે દેશી તેમજ વિદેશી દારૂના બુટલેગરોમાં પણ ફફડાટ વડોદરા શહેરના વિશેષ अरे पटेल वो डेवलप का पैकेट लेके आ। अभी देखूंगा વેલું ઘેર છે તો મજા बांधवान थैली એટલે बांधवान थैली कहूँ છું हाँ बेव लिया भाई थैली में दे दो, थैली में आपो ने। हाँ थैली लेने जाओ ગામડામાં જોવાના ડ્રોન हाँ भरे ना जगह હા એ લાલિયા પહેલા વેચતો હતો 50 का 6 मिलता है खत्म कर दिया क्या कर रहे 30 रुपए ले लेता खत्म क्यों कर दिया?
ત્યાં ભાઈ તો ત્યાં લઈ જાય ગાડી પેલીમાં આપી દો ને મને. હા તમે આવો તો તમને આવું જોઈએ તો ભાઈ છોડ દે. હા ભાઈ એટલે એકવાર બેહાડ દે પછી પેલો બીજો દરવાજો બધા હમ બેહાડા આપણે ઉપર ચડી જવું ઉપર બેસી જાવ પંખા પહોંચી ભાઈ 5 મિનિટ આપણે હેણ મારા હવે સમજે ને દાદા हमारे टीचर नहीं सब नहीं हिसाब हमारे अब आज सब क्या करूँ ना दे टीचर नहीं सब पूरा हमने इन लोगों को मन बिल्कुल है આપી દો ને ભાઈ, મારી ગાડી બહાર ઉભી છે. माजी से मार भाई हां झगड़ा लेने गया થેલીમાં લઈ જવો છે બહાર. अच्छा नहीं बन मार तो क्या हुआ ले जाओ ना हाँ। बोली नहीं है अभी लेने आता है આપું તો એટલે એ માર્કેટમાં તો જોઈ લે कितना હવે ખાલી ઉભા રહે હું રાઉન્ડ મારી કામ બોલે છે બોલે હા હા જાઓ. हमारे नहीं रही બસ બસ भूख हम चल लेंगे ગેરફાયદો ખાएगा. अब मैं करूँ થેલીમાં લઈ લો ને. હે બસમાં તો એ પાછળ છે ને. હા ગયું. बस में मान ले